નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરનો ગેમ ઝોન આખરે પાલિકાએ કર્યો સીલ। મંજૂરી મળ્યા બાદ ગેમ ઝોન થશે શરૂ। પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સને વધુ એક નોટિસ। પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માનતી હોવાના આક્ષેપ। પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ફાયર સેફટીની સુવિધાથી સજ્જ। દુર્ઘટના સામે સજ્જ જ હોવાનો અધિકારીનો દાવો। પોરબંદરની સિવિલ હોસ્પિટલની વાવાઝોડા સામે તૈયારી। દર્દીઓ માટે આધુનિક સુવિધા સાથેના ખાસ વોર્ડ। રાજકોટમાં અગ્નિકાંડમાં 30થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારબાદ રાજ્ય સરકારની સૂચનાથી પોરબંદરના તંત્રએ રિલાયન્સ મોલ બિલ્ડિંગમાં આવેલ ગેમ ઝોનની તપાસ હાથ ધર્યા બાદ એ ગેમ ઝોનને મોડી રાત્રે સીલ કર્યો હતો। રાજકોટમાં શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને રાજ્યભરમાં વિવિધ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવાની સૂચના આપી છે। ત્યારે પોરબંદરમાં રવિવારે પણ તંત્ર દોડતું થયું હતું। છાયા ચોકી રોડ પર આવેલા રિલાયન્સ મોલના બિલ્ડિંગના ઉપરના માળે આવેલ ગેમ બ્લાસ્ટ નામના ગેમ ઝોનમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફાયર ટીમ, પાલિકા એન્જિનિયરિંગ વિભાગ ઉપરાંત મામલતદાર નકમુ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સમગ્ર બિલ્ડિંગનું ફાયર એનઓસી છે, પરંતુ ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોવાનું મામલતદાર નકુમે જણાવ્યું હતું અને આ એનઓસી મેળવી લેવા અને ત્યારબાદ જ રાજ્ય સરકારની મંજૂરી મેળવ્યા બાદ ગેમ ઝોન ચાલુ કરવા સૂચના આપી હતી। જોકે બાદમાં રાત્રે ઇન્ચાર્જ ચીફ ઓફિસર મોઢવાડિયા, પાલિકાના અધિકારી વિનોદભાઈ બથિયા અને મામલતદાર નકુમ સહિતનાઓ ગેમ ઝોન ખાતે ફરી પહોંચ્યા હતા અને ગેમ ઝોન સીલ કરવામાં આવ્યો હતો। જયવર મોરવાડિયા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર પોરબંદર નગરપાલિકા। રાજકોટમાં બનેલ દુઃખદ ઘટના બાદ સરકારશ્રીની સૂચના અનુસાર અને પ્રાદેશિક કમિશનર શ્રી રાજકોટ ખાતે મળેલ આદેશ અનુસાર આજરોજ પોરબંદર નગરપાલિકા ખાતે ગેમ ઝોન બાબતે સર્વે કરવામાં આવ્યો। તેમાં 2 ગેમ ઝોન જે છે તેઓએ વિવિધ નિયમોના ભંગને કારણે તેઓ સર્વે કરી અને તેઓને બંધ કરવા માટેની એટલે કે સીલ કરવા માટેની કાર્યવાહી આજરોજ પોરબંદર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી। સાહેબ, આ 2 જગ્યાએ સીલ મારવાની કામગીરી છે, તેનું કારણ શું છે? મૂળ સરકારશ્રીની સીધી સૂચના રાજકોટમાં જે દુઃખદ ઘટના બની એ બાદ એના કારણે સ્થાનિક તંત્રે તેમની જે આ ફરજો છે બજાવવા માટે સૂચના મળી અને એના કારણે આજે ક્યાંક જાણવા પડે એવું મળ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનો નથી, હા, એમાં જે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ, એનઓસી હોવી જોઈએ અને બીયુ પરમિશન અને આ બધી બાબતોને કારણે ડીડીસીએના નિયમ અનુસાર જે હોય છે એના કારણે। ઉલ્લેખનીય છે કે શહેરના 118 જેટલા હોટલ, હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસ સહિતના હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફટી એનઓસી નથી, તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અવારનવાર નોટિસ આપી અને સંતોષ માની લેવામાં આવે છે। ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ 3 વખત નોટિસ આપી છે, પરંતુ બિલ્ડિંગને સીલ મારવાની તેઓને સત્તા નથી। પહેલા ગટર કનેક્શન, પછી પાણીનું કનેક્શન કાપવામાં આવે છે અને ત્યારબાદ સીલ મારવાની કામગીરી થાય છે, પરંતુ એક પણ બિલ્ડિંગમાં હજુ સુધી આ કાર્યવાહી થઈ નથી। ઉપરાંત આ ગેમ ઝોનના બિલ્ડિંગ સહિત અનેક બિલ્ડિંગ એવા છે કે જેને માત્ર ટીપી કમિટીએ જ મંજૂરી આપી છે। ચીફ ઓફિસર કે કલેક્ટર દ્વારા મંજૂરી અપાઈ નથી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીજી તરફ માત્ર ગેમ ઝોન જ નહીં, પરંતુ ચોપાટી સહિતના સ્થળો કે જ્યાં બાળ મનોરંજનના સાધનો જોવા મળે છે ત્યાં પણ તંત્ર દ્વારા તપાસ થવી જોઈએ અને નબળી ગુણવત્તાના સાધનો હોય તો કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરની અનેક સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી બાબતે સવાલો ઊભા થયા છે। ત્યારે જિલ્લા પંચાયત કચેરી ખાતે ફાયર સેફટીની પૂરતી સુવિધા હોવાનો દાવો થયો છે। રાજકોટ અગ્નિકાંડ બાદ વિવિધ સ્થળોએ ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે અને પોરબંદરની બહુમાળી ઇમારતો ઉપરાંત
અનેક સરકારી કચેરીઓમાં પણ પૂરતી ફાયર સેફટી ન હોવાની ચર્ચા ઉઠી છે. ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં ફાયર સેફટી અંગે પૂરતી સુવિધા હોવાનો દાવો કરાયો છે. સામાન્ય રીતે જિલ્લામાં જે બિલ્ડિંગ છે તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ પેલી ફાઇટ પર હોવી જોઈએ, સિસ્ટમ નથી તો અહીં ફાયરની લઈને શું સુવિધા આપણી પાસે ઉપલબ્ધ છે? આપણે હું કાર્યપાલક એન્જિનિયર આરએનબી પંચાયત કેપી તાતેડ. આપણે બિલ્ડિંગમાં અત્યારે ફાયર માટે ફાયર એક્સટિંગ્વિશર લગાવેલા છે અને એ પણ 14ની સંખ્યામાં છે, જે પૂરતો અમાઉન્ટમાં છે. અને પછી ફાયર માટે આપણે 2 એક્ઝિટ ડોર પણ છે, વત્તા આપણે 3 જગ્યાએ ઇનફ સ્પેસમાં સ્ટેરકેસ પણ ઉપલબ્ધ છે. અને જે ગેધરિંગ મેઇન આપણે જિલ્લા પંચાયતમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર થાય છે તેમાં એક્ઝિટ ડોર પણ આપેલા છે. એટલે બીજું આપણે એમાં મેન્ટેનન્સ માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલી છે, 2 કરોડની ગ્રાન્ટ પણ એની માંગણી કરેલી છે, એ ટૂંક સમયમાં આવવાની અને એમાં પણ ફાયર સેફટી માટેની આગળની પ્રોસિજર પણ કરવાની રહેશે. આપણે બધા સિક્યોરિટી ગાર્ડ અને પિયોન જે આપણે દરેક શાખાની માં આવેલા છે એ બધાને ફાયર માટેની ટ્રેનિંગ પણ આપેલી છે. અને જે કોઈ પણ એવી આકસ્મિક પ્રોબ્લેમ થાય તો એ લોકો એ નિવારણ પણ કરી શકે છે. આ કચેરીમાં તમામ માળ પર જરૂરી ફાયર એક્સટિંગ્વિશરની સુવિધા છે. ઉપરાંત સ્ટાફને પણ આ ફાયર સાધનોના ઉપયોગ અંગે તાલીમ અપાય છે અને એન્ટ્રી તથા એક્ઝિટ અને પૂરતી સીડીઓમાં પણ વ્યવસ્થા હોવાનું જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેર મધ્ય આવેલ હીરાપના કોમ્પ્લેક્સ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. છેલ્લા 3 વર્ષમાં પાલિકાની અનેક નોટિસ બાદ પણ સ્થિતિ યથાવત છે. ત્યારે પાલિકાએ વધુ એક નોટિસ પાઠવી સમારકામ કરવા જણાવ્યું છે, પરંતુ હાલ તો ત્યાં રહેતા અને અહીંથી પસાર થતા લોકોના જીવનું જોખમ સર્જાયું છે. પોરબંદર શહેર મધ્ય આવેલ હીરાપના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે, તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે. જેથી પાલિકા દ્વારા 2 વર્ષ પહેલા તારીખ 13 જુલાઈ 2022ના રોજ જાહેર નોટિસ ચીપકાવી જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે, જેથી જાનમાલને નુકસાન થઈ શકે છે. આથી દિવસ 7માં આ ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું. ત્યારબાદ કોઈ કામગીરી ન થતાં પાલિકા દ્વારા 40 દુકાનો પૈકી 5 દુકાનમાં સીલ મારી અન્ય દુકાનો બંધ કરાવી હતી. ત્યારબાદ 1 વર્ષ વીતી ગયું હોવા છતાં કોઈ સમારકામ ન થતાં ગત વર્ષે પણ ચીફ ઓફિસરે આખરી નોટિસ પાઠવી હતી, જેમાં જણાવ્યું હતું કે ભયજનક જર્જરિત હીરાપના બિલ્ડિંગ સ્થાનિકોના ખર્ચે અને જોખમી ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજે લાવી માન્ય અધિકૃત સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવા વખતોવખતની નોટિસ આપી હતી, છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ કોમ્પ્લેક્સ જર્જરિત હોવાથી ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. જો તેમ થાય તો આજુબાજુના બિલ્ડિંગોને થતા જાહેર રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહનોના ટ્રાફિકને નુકસાન, અકસ્માત કે જાનહાનિ થઈ શકે તેમ છે. જેથી નોટિસ મળ્યાના 7 દિવસમાં એટલે કે ગત તારીખ 4 ઓગસ્ટ સુધીમાં બિલ્ડિંગ માલસામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું હતું અને જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારી મિલકતને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી. ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી. આ બિલ્ડિંગમાં 36 ફ્લેટો અને 64 દુકાનો આવેલી છે, પણ વારંવાર મીટિંગો કરવા છતાં કોઈ સમારકામની અમલવારી થઈ શકી ન હતી અને અનેક પ્રયત્નો કરવા છતાં હજુ સુધી રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાઈ નથી. આથી આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત બિલ્ડિંગના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાઈ છે, જેમાં હીરાપરના કોમ્પ્લેક્સને પણ સમારકામ કરાવી લેવા સૂચના આપી છે. વારંવાર પાલિકા નોટિસ તો આપે છે, પરંતુ કોના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી થતી નથી. તો કોઈ રાજકીય માથાઓ આ બાબતે રસ લે છે. ત્યારે આ સૂચનાની અને નોટિસની અમલવારી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટિસ માત્ર નોટિસ જ રહે છે, તે તો આગામી સમયમાં સામે આવશે. હાલ તો અહીં માત્ર રહેતા લોકો અને અહીંથી પસાર થતા લોકોના જીવનું જોખમ સર્જાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો પર વેપારી હોય કે ગ્રાહક ₹10ના સિક્કા સ્વીકારવાનો ઇનકાર કરતા હોય છે, પરંતુ સરકારી નિયમ મુજબ આ ગુનો ગણાય છે અને રાષ્ટ્રદ્રોહ સહિતની કાર્યવાહી થઈ શકે છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં કેટલાય સ્થળો પર ₹10ના ચલણી સિક્કાઓ નકલી ફરતા હોવાની અફવા જાગી છે અને તેના પરિણામે કેટલાક દુકાનદારો કે ગ્રાહકો કે સામાન્ય લોકો ₹10નો સિક્કો સ્વીકારવાનો ઇનકાર કરી દેતા હોય છે. ₹10નો સિક્કો હજુ પણ પ્રતિબંધિત નથી, એટલે તેને ચાલુ ચલણ ગણી શકાય છે. આ પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય ચલણનું અપમાન ગણી દેશદ્રોહનો કેસ પણ નોંધાઈ શકે છે. રાષ્ટ્રનું કોઈ પણ પ્રકારનું ચલણ સ્વીકારવાનો ઇનકાર થઈ શકતો નથી. આ સિક્કાઓ સ્વીકારવાનો ઇનકાર કરનાર સામે રિઝર્વ બેંકમાં ફરિયાદ થઈ શકે છે, તેમજ RBI એક્ટ 1934 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 મુજબ આવા લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ ગરમી વધતા જ હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ અને વિભાગમાં પંખા, એસી તેમજ એર કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ હાલ ગરમીનો પારો ઊંચો આવ્યો છે, ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓ પણ ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. જે બાદ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારીના આદેશથી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ, વયોવૃદ્ધ વોર્ડ અને ફિમેલ વોર્ડમાં એર કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, તો ઇમરજન્સી વોર્ડમાં 2 એસી અને વોલ ફેન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ ચોમાસા દરમિયાન વાવાઝોડા સહિતની કુદરતી આફતોને પહોંચી વળવા પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખાસ ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો છે, તેમજ સ્ટાફ અને ડોક્ટરોની નિમણૂક પણ સ્ટેન્ડ બાય રહેશે. પોરબંદર જિલ્લો રાજ્યના દરિયાકાંઠેનો જિલ્લો રહેલ છે. પોરબંદર જિલ્લામાં 100 કિલોમીટરથી વધુ દરિયાકાંઠો આવેલ છે, જેથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડા સહિતની કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની કુદરતી આફતોને પહોંચી વળવા માટે દર વર્ષે વહીવટીતંત્ર ખાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટને અંગેની તૈયારીઓ કરે છે અને જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવે છે. આવી કુદરતી આફતો તેમજ ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર ઉપરાંત પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસીજી હોસ્પિટલના તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે. હોસ્પિટલમાં વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમયે પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, ઓક્સિજન પ્લાન્ટ, ઓક્સિજન ટેન્ક, જનરેટર સહિતની સુવિધા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હોસ્પિટલમાં વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમયે વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ખાસ 2 જનરેટર તેમજ પાવર સેવર વેન્ટિલેટર ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તેમ 20,000 લીટર ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન ટેન્કમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સરકારી ભાવસીજી હોસ્પિટલના વાવાઝોડા સહિતની કુદરતી આફતો માટે ખાસ વોર્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેમાં વેન્ટિલેટર સહિતના મેડિકલ સાધનો તેમજ સ્ટાફ અને ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવશે. તેમજ ચોમાસા દરમિયાન વાવાઝોડા તેમજ કુદરતી આફતોને પહોંચી વળવા હોસ્પિટલના સ્ટાફને પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે. હું ડૉક્ટર અનિરુદ્ધ તિવારી, ઇન્ચાર્જ CDMO અને તબીબ અધિક્ષક GMRS હોસ્પિટલ પોરબંદર. સર, જે આપાતકાલીન સ્થિતિમાં કદાચ આપણે હોસ્પિટલની જે કોઈ સગવડતા હોય તે બાબતે જણાવશો? અત્યારે આપણે ત્યાં વાવાઝોડા કે કુદરતી આફત કે વર્ષા ઋતુનું આયોજન, એના માટે हमारे हॉस्पिटल में हमारा अधिकारियों ने हमारे द्वारा सारी तैयारियों કરવામાં આવેલી છે. એના માટે દરેક વસ્તુ મેં કે લોજિસ્ટિક સપોર્ટ અને મેનપાવર અને ઓક્સિજન બધી રીતે અમે આની આવરી લીધી છે. ઓક્સિજન જોઈએ તો આપણે પાસે 20,000 ટનનો ઓક્સિજન પ્લાન્ટ છે. એ સિવાય આપણે પાસે પર્યાપ્ત આપણે પાસે એના માટે સિલિન્ડર છે, જમ્બો સિલિન્ડર પણ છે અને નાના સિલિન્ડર પણ છે, એટલે કોઈ પણ ઇમરજન્સી પહોંચી વળવા માટે પર્યાપ્ત છે. એ સિવાય ઇલેક્ટ્રિક માટે અમારે ત્યાં ઇલેક્ટ્રિકની કામગીરી અત્યારે દરેક વાયરિંગ તપાસાઈ લેવાઈ ગઈ છે. અમારે ત્યાં લગભગ 150 જેવા એર કન્ડિશનર છે. અમારા ઇલેક્ટ્રિક એન્જિનિયર સંજયભાઈ દ્વારા દરેકની ચેકિંગ ને ઇન્સ્પેક્શન થઈ ગયું છે અને બધા ફંક્શનલ છે અત્યારે. એ સિવાય જે છે વેન્ટિલેટર સિસ્ટમ હોય કે જનરેટર હોય, હોસ્પિટલમાં 2 જનરેટરો છે. એ જનરેટર બી અમારે અત્યારે ચાલુ છે અને અમે
ડીઝલનું પર્યાપ્ત જથ્થો અમારી તરફથી આપવામાં આવેલું છે ત્યાં, અને હાજર સ્ટાફ છે આપણી પાસે. આગની કોઈ ઘટના બને, કોઈ વંશ વોર્ડમાં શું શું સુવિધા હોય? वंश वार्ड में हमारे ત્યાં કોઈ પણ સગવડ ઊભી થાય ને, મતલબ એ ઘટના બને તો અમારે ત્યાં દવાઓ પર્યાપ્ત છે, અમારે ડૉક્ટર 24 કલાક ત્યાં ઉપલબ્ધ છે. વંશ વોર્ડ અમારે ત્યાં એર કન્ડિશન છે ને એ અમારી પાસે નિષ્ણાત સર્જન પણ છે. તો એવું કંઈ પણ બનાવ બને તો અમારા એવી સ્થિતિ પહોંચવા માટે પર્યાપ્ત સુવિધા અમારે ત્યાં હોસ્પિટલમાં છે. અત્યારે 274 બેડ છે. અમે અમારે ત્યાં દરેક જગ્યા બેડ છે. આઈસીયુમાં 20 બેડ છે. એ રીતે દરેક ડિપાર્ટમેન્ટમાં જેરેટિક વોર્ડ છે, ઇમરજન્સી વોર્ડ છે, મેડિકલ, ફિમેલ મેડિકલ, સર્જિકલ, ENT ડિપાર્ટમેન્ટ અને પછી ગાયનિક છે. તો દરેક જગ્યાએ અમારે ત્યાં પૂરતા બેડ છે અને કોઈ પણ સંજોગોમાં સ્થિતિ ઊભી થાય તો એ અમે પહોંચી વળીશું. તો બીજી તરફ ભાવસીજી સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ રાજાશાહી વખતનું આવેલ છે. આ બિલ્ડિંગમાં જર્જરિત ભાગ ચોમાસા તેમજ વાવાઝોડા સમયે ધરાશાયી ન બને તે માટે આગમચેતીના ભાગરૂપે જર્જરિત વિસ્તારનું સર્વે હાથ ધરી તેમનું તાત્કાલિક સમારકામ હાથ ધરવા પણ હોસ્પિટલના તંત્રએ સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજકોટનો અગ્નિકાંડ ચર્ચામાં છે, ત્યારે આવી કોઈ દુર્ઘટના બને તો પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આવેલ બંસ વોર્ડમાં સંપૂર્ણ સુવિધા હોવાનું પણ સિવિલ સર્જને જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મિયાણી ગામે રહેતા એક યુવાન પર બાજુમાં રહેતા 6 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મિયાણી ગામે રહેતા હેમંતભાઈ જેઠાભાઈ પરમાર નામના યુવાન તેમની સાથે રહેતા પ્રકાશ બાલુ પરમાર નામના શખ્સ સહિતના 6 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હું મારા ઘરેથી ડેલાની બરોબર નીકળ્યો દુકાને, તો એ બેઠા બેઠા દારૂ પીતો હતો. ત્યાં જ બેઠો હતો પ્રકાશ બાલુ મકવાણા બેઠો તો. મને કે હું બોલવા માંડ્યો, પોતે હું સાહેબ પીધેલ જ હતો. તો પોતે પીધેલમાં મરજી પડે બોલ્યો. મેં કીધું કેને ગારું દે? મને કે તને જ દમે કે તમારે બેને થઈ ઝપાઝપી. તો એના ઘરના બધા ત્યાં જ હતા, આખા ઘરના બધાએ થઈને મને માર્યો ત્યાં અને પકડી રાખ્યો મને. તો અમે બે ઝપાઝપી કરતા હતા. વાહેથી આવી કહેવાનો ઘા કર્યો એ મને ખબર નથી. એ કહેતો હતો કવાળો ઘાટ લે, પાઇપ ઘાટ લે, લાકડી ઘાટ લે. હું માર્યું એ મને ખબર નથી માથામાં. તો વાહેથી એને ટૂંકમાં અમે ઝપાઝપી કરતા હતા, વાહેથી મને માર્યું. એ બનાવ બની ગયો, મને લોહીને નીકળવા માંડ્યા. તો એ દેખીને બધા પાછા ઘરમાં ભાગી ગયા કે આ લાગી ગયો. હું મારા ડેલામાં ચાલુ ફોન, મારા ફોન હતો, ફોનમાં મારી માને ફોન કર્યો. મેં ઘરે ડેલામાં ઘરી ગયો, અંદર ડેલા મારા અંદર ડેલામાં ઘરી ગયો, મારા ઘરે વયો ગયો. હું ફોનમાં વાત કરતો હતો, પોતે પાછળની વેંડી ઠેકી અને મારા ઘેર આવી અને ફોન ને મને ક્યાં ગયું મને કંઈ ખબર નથી. અને કઈ રીતના ત્યાં આવીને ઢીકા પાટું લતું મને મારવા માંડ્યા. ત્યાં હું પડી ગયો. ત્યાંથી પછી મને કંઈ બીજી કંઈ ખબર નથી. ત્યાંથી પછી હું થયું નહીં. આ યુવાન અને આ શખ્સ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ યુવાન પર હુમલો થયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ દ્વારા એક યુવાનનું થાપાના સાંધાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પ્રકારના ઓપરેશન આ હોસ્પિટલમાં 15 વર્ષ બાદ શરૂ થયા છે. પોરબંદર ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજના ડોક્ટરો ફરજ બજાવે છે. હાલ વિવિધ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો ફરજ બજાવતા હોવાથી ઓપરેશન તેમજ ઓપીટીમાં પણ વધારો થયો છે. પોરબંદરના ઝુંડડા વિસ્તારમાં રહેતા વેજાભાઈ મેરામણભાઈ ખુટી નામના યુવાનને હલનચલન કરવામાં તકલીફ થતી હોવાથી આ યુવાને અન્ય ખાનગી હોસ્પિટલમાં થાપાનું ઓપરેશન કરાવ્યું હતું. તેમ છતાં દુખાવો રહેતા ફરી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આ યુવાનનું થાપાના સાંધાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ઇમ્પ્લાન્ટ અમેરિકન કંપનીમાં મંગાવવામાં આવ્યા હતા. દર્દી હતું 40 વર્ષનું દર્દી. એના થાપાનો ગોળો સુકાતો હતો અને જેના લીધે થાપાનો સાંધો ઘસાતો હતો. જેના માટે આપણે થાપાનું સાંધા બદલવાનું ઓપરેશન કે જેને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કહેવાય એ અહીંયા કરવામાં આવેલું છે. આ પ્રકારના ઓપરેશન જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી ભાવસીજી હોસ્પિટલમાં આશરે છેલ્લા 10 કે 15 વર્ષ પહેલાં થયેલા હતા. એ પછી આજે આપણે ફરીથી આ ઓપરેશન કરવાનું ચાલુ કર્યું છે. આજે આપણે જે દર્દીમાં ઇમ્પ્લાન્ટ નાખેલો છે એ આપણે ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ નાખેલો છે.
બરાબર. અને પ્રાઇવેટમાં જો આ પ્રકારની સર્જરી કરવામાં આવે તો આશરે 1.5 થી 2 લાખ જેટલો ખર્ચો થતો હોય છે. હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના HOD ડોક્ટર પદ્મકાંત સિદ્દે અને તેઓ તમામ તબીબ સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત ગુજરાતમાં મેજિક હેર કેરની અનેક પ્રોડક્ટ ખૂબ જ અસરકારક નીવડી રહી છે. ખાસ કરીને આ કંપનીની ટૂથપેસ્ટ ગુજરાતીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. મેજિક હેર કેર નામની આંતરરાષ્ટ્રીય કંપની આમ તો વાળનું જતન કરનારી અને ટાલમાં પણ વાળ લાવનારી પ્રોડક્ટ માટે ખ્યાતનામ બની છે, પરંતુ આ કંપનીમાં સાબુ અને ટૂથપેસ્ટ સહિતની પ્રોડક્ટનું નિર્માણ થાય છે. ખાસ કરીને આ કંપની દ્વારા નિર્મિત ટૂથપેસ્ટ ગુજરાતીઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યું છે. ગુજરાતમાં અંદાજિત 3 કરોડથી વધુ લોકો પાન, માવા અને તમાકુના બંધાણી જોવા મળી રહ્યા છે, ત્યારે પાન, ફાકી અને તમાકુના સેવનને કારણે દાંતમાં લાલ અને કાળા ડાઘાઓ પડી જતા હોય છે અને તેના પરિણામે કોઈ સાથે વાત કરવામાં પણ સંકોચ અનુભવવો પડે છે. મેજિક હેર કેરની ટૂથપેસ્ટ ગેરંટીવાળી આવે છે. લગભગ 15 થી 20 દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી પાન, માવા અને તમાકુના દાગામાં જબરો ફેર થઈ દેખાય છે. લગભગ 15 થી 20 દિવસ સુધી તેનો ઉપયોગ કરવાથી પાન, માવા અને તમાકુના દાગમાં જબરો ફેર દેખાય છે. દાંતની સફેદી અને ચમક ફરી પાછી આવે છે. હેલો એવરીવન, મારું નામ છે પ્રશાંત. હું મેજિક્સ હેર કેર કંપનીમાં જનરલ મેનેજર છું. આજે મારે તમને વાત એ કરવાની હતી કે અમારી કંપનીની એક પ્રોડક્ટ છે જેનું નામ છે મેજિક્સ પર્લ એગ ટૂથપેસ્ટ. હવે આપ સૌ જાણી રહ્યા છો કે ગુજરાતમાં ટોટલ 3 કરોડ જેટલી પબ્લિક પાન માવાનું ચલણ ધરાવે છે, જેનાથી એમના દાંત રેડ થઈ જાય છે યા તો ફિર એના કોઈને પીળાશ પડી ગઈ છે. તો એના માટે અમે બહુ મોટું રિસર્ચ કરી અને એક સોલ્યુશન લાવ્યા છે. અમારું જે ટૂથપેસ્ટ છે એ કોઈ પણ પબ્લિક યુઝ કરશે તો એમના જે રેડ સ્ટેઇન છે કે કોઈ પીળા પડી ગયા છે દાંત, તો વિધિન 15 દિવસમાં વ્હાઇટિંગ કરી દેશે. તો આપ સબ જાણો છો કે પાન માવા ખાવાથી આપણે કેટલું નુકસાન થાય છે. ટોટલ 22 જેટલા દાંતના રોગ બી પોસિબલ છે પાન માવાના સેવન કરવાથી, રાઈટ. તો એના અગેન્સ્ટમાં અમારી ટૂથપેસ્ટ તમને 100% પ્રોટેક્ટ કરશે. જેમ કે કોઈને સેન્સિટિવિટીની પ્રોબ્લેમ છે કે ભાઈ ઠંડુ અથવા તો ખાટું ખાવાથી દાંતનો દુખાવો છે, તો એ બી બંધ થઈ જશે. પ્લસ નાના છોકરાઓના પેડા મજબૂત કરવામાં બી મદદ કરે છે. તો આજે જ મુલાકાત લો અમારા સ્ટોરની, જે પોરબંદરમાં સત્યનારાયણ મંદિરના સામે આવેલું છે મેજિક્સ કેર. પાન, ફાકી અને તમાકુના કારણે મોઢામાં પડતા ડાઘાઓથી દાંત અને મોઢાના લગભગ 22 પ્રકારના રોગો થઈ શકે છે, ત્યારે આ ટૂથપેસ્ટના ઉપયોગથી આ રોગમાં પણ રાહત થઈ શકે છે. પોરબંદરમાં સત્યનારાયણ મંદિરની સામે મેજિક સ્ટોર આવેલો છે, જ્યાં પ્રોડક્ટ ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારે માવા અને પાનના બંધાણીઓ હાલ તો મોટી સંખ્યામાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દીકરીના જન્મોત્સવની અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક પરિવારના દીકરીનો જન્મ થતાં પેડા વેચી અને વિશેષ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં વર્ષોથી દીકરાનો જન્મ થાય તો પેંડા વહેંચવામાં આવતા હોય છે, પરંતુ મોટાભાગે દીકરીના જન્મની ખુશાલીમાં બહુ જૂજ પરિવારો પેંડા વહેંચતા હોય છે. તેવા સમયે પોરબંદરના પાર્થભાઈ જયેશભાઈ વાઢેરને ત્યાં 1.5 મહિના પહેલાં જ દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં ખૂબ હરખથી વધાવવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ તારીખ 26 મેને રવિવારે પેરેડાઇઝ વિસ્તારના ખોડિયાર મંદિરે પોરબંદરના ખૂબ જ જાણીતા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના દિવ્ય સત્સંગનું સંગીતમય આયોજન કરી રાધાજીનું ઝાંઝરિયું અને અન્ય પ્રચલિત ભક્તિપદો દ્વારા દિવ્ય રાસ કરી ચોકલેટ વહેંચી ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભક્તજનો, પરિવારજનો મીઠું મોં કરાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ગેમ ઝોનની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સર્વના આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા ડુંગરમાં બેફામપણે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. વન વિભાગની નિષ્ક્રિયતાને કારણે કુદરતી સૌંદર્યનું નિકંદન નીકળી રહ્યું છે.
ત્યારે પોલીસ સમયાંતરે આવી ભઠ્ઠીઓ પકડી રહી છે, જેમાં રાણાવાવ પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોરબંદર અને દ્વારકા જિલ્લાને જોડતો બરડો ડુંગર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, પરંતુ વન વિભાગના ભ્રષ્ટાચાર અને બેદરકારીને કારણે આ ડુંગરનું નિકંદન નીકળી ગયું છે. દેશી દારૂના અનેક નામચીન બુટલેગરો આ ડુંગર પર અડ્ડો જમાવી દેશી દારૂની બદીને પ્રોત્સાહન આપી રહ્યા છે. જોકે પોરબંદર પોલીસ સમયાંતરે આવી ભઠ્ઠીઓ પકડી પાડે છે, જેમાં ગંડિયાવાડા નેશ ખાતેથી રાણાવાવ પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે, જેમાં 400 લીટર દેશી દારૂ બનાવવાના આથા સહિત ભઠ્ઠીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે ભઠ્ઠીના આરોપી ભરત રાજા કોડિયાતર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદર જિલ્લામાં દેશી દારૂ પર ઘોષ બોલાવાઈ રહી છે, ત્યારે પોલીસે અલગ અલગ 3 સ્થળોએથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના બગવદર પોલીસ મથકની હદમાં દેશી દારૂનું બેફામપણે વેચાણ થતું હોવા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બગવદર પોલીસ હરકતમાં આવી છે. ત્યારે રાણા રોજીવાડા ગામે રામદે કરશન કદાવાલાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો મોરાણા ગામેથી શાંતિબેન વશરામભાઈ ધૂત નામની મહિલાના રહેણાંક મકાનમાંથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો અને શિંગડા ગામેથી રત્ના બુધા ભરવાડાના મકાનમાંથી પણ દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ત્રણેય દરોડા દરમિયાન રામદે કરશન કદાવલા પોલીસને હાથ લાગ્યો ન હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવ શહેરમાં સોમવારે ગુજરી બજાર ભરાય છે, પરંતુ અહીં પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાથી ચોરી અને છેડતીના બનાવો બની રહ્યા છે. ત્યારે અહીં મોટા પ્રમાણમાં ખરીદીમાં આવતા શહેરીજનો દ્વારા આ સોમવારી બજારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે. છેલ્લા 6 માસથી પોરબંદર ભાવનગર ટ્રેનો શરૂ થઈ ગઈ છે, પરંતુ રાણાવાવ ખાતે આ ટ્રેનને સ્ટોપ અપાયો નથી. અનેક રજૂઆતો છતાં સ્ટોપ ન અપાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર ભાવનગર ટ્રેન શરૂ થઈ ત્યારે રાણાવાવ વાસીઓમાં અનેરો આનંદ જોવા મળતો હતો, પરંતુ આ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ ન અપાતા નિરાશા છવાઈ ગઈ હતી. આ અંગે ભાજપના અગ્રણી બાબુભાઈ ચૌહાણ દ્વારા પોરબંદરના સાંસદ રમેશ ધડુક અને ભાવનગર ડિવિઝન સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી. તો પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ શામળાએ સ્થાનિકો અને વેપારીઓને સાથે રાખી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ રાણાવાવ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની બેઠકમાં પણ આ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવાની માંગણી સંતોષવા નિર્ણય લેવાયો હતો. એમ છતાં આજ દિવસ સુધી આ ટ્રેનને સ્ટોપ અપાયો નથી. મારું નામ મકવાણા ધર્મેશ, ગામ રાણાવાવ. પોરબંદરથી ઉપરથી ભાવનગર વાળી ટ્રેન જે રાણાવાવ તાલુકો 1.5 લાખની સંખ્યા ધરાવતો હોવા છતાં એ અહીંયા સ્ટોપ આપતા નથી. જો આ 23 તારીખ સુધીમાં અમે લગભગ 4 થી 5 એ લોકોને આવેદન પણ આપેલા છે રેલવે ડિવિઝનમાં, છતાં બી કાંઈ નિવારણ કર આવતું નથી. જો ગત 28 તારીખે અમે ઉગ્ર આંદોલન પણ કરશું અને અનશન પણ ઉપર બેસું. 400 થી 500ની સંખ્યા લઈને અમે લોકો રેલવે સ્ટેશને અનશન ઉપર કાલથી અમે બેસવાના છીએ. જો વહેલી તકે તંત્ર અમને કંઈક લેખિતમાં આપી દઈએ કે આ ટ્રેન ઉઠશે તો અમે અમારું અનશનવાળું આંદોલન વહેલું સકેલી લેવું, નકર ત્યાં અમે બેસવાના છીએ. હવે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ શામળાએ ઉચ્ચ કક્ષાને રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિર્ણય નહીં આવે તો તેઓ સ્થાનિકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા આંદોલનના માર્ગે થશે તેવું જણાવ્યું છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના માધવપુર ઘેડમાં રામદેવજી મહારાજના ભવ્ય મંડપ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં લોકમેળાનું પણ આયોજન થતાં લોકો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. માધવપુર ખેડમાં સમગ્ર ગામ તરફથી ભવ્ય રામદેવજી મહારાજના મંડપ મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં સામૈયા તેમજ ધજા ચડાવવામાં આવી હતી. તો સાથે લોકમેળાનું આયોજન થતાં લોકોએ મેળાની મોજ માણી હતી. ત્યારબાદ વહેલી સવારે મુહૂર્ત મુજબ જય રામદેવ પીરના નાદ સાથે મંડપ ખડો કરવામાં આવ્યો હતો. અહીં આવતા
ભક્તજનો માટે ટ્રેક્ટર ભરીને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો અનેક ભક્તજનોએ આ મહોત્સવમાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. પરેશભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરનો ગેમ ઝોન આખરે પાલિકાએ કર્યો સીલ. મંજૂરી મળ્યા બાદ ગેમ ઝોન થશે શરૂ. પોરબંદરના હીરાપરના કોમ્પ્લેક્સને વધુ એક નોટિસ. પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માનતી હોવાના આક્ષેપ. પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ફાયર સેફટીની સુવિધાથી સજ્જ. દુર્ઘટના સામે સજ્જ જ હોવાનો અધિકારીનો દાવો. પોરબંદરની સિવિલ હોસ્પિટલની વાવાઝોડા સામે તૈયારી. દર્દીઓ માટે આધુનિક સુવિધા સાથેના ખાસ વોર્ડ. ફરી મળીશું આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.